કલેક્શન બતાવીશ. હેપી હોલી. મારે તો હોળી આવી ગઈ છે. તમારે આવી કે ન હોય એ તો મને ખબર. મારે તો આવી ગઈ છે. મારી પાસે તો આટલી બધી પિચકારી બલૂન છે. પહેલા છે આ નાની પિચકારી, આ તો 50 રૂપિયાની જ આવી છે. પહેલા તો કેટલી જોઈ લીધી, પછી આ ગમે આ લીધી. આ તો ગયા વર્ષની જ પડી છે. આની યાર એકારે 4 ફુગ્ગા ફૂલે, કાં તો 4 એકારે આમ થાય. પછી છે બેગ પિચકારી, આ તો બધા જોઈએ જ હશે. આ છે આની આને ગન, આ રીતે ગયા વર્ષની છે. આ છે ગયા વર્ષની મારી પિચકારી, આ ગયા વર્ષની છે. આ રીતે આ તો 100 રૂપિયાની આવી હતી અને આ 200 રૂપિયાની આવી હતી. અને આ છે બલૂન, આ તો અત્યારે જ મેં ખરીદ્યા છે. કાલે પરમ દિવસે ખરીદ્યા હતા મેં આ બલૂન. આ 100 રૂપિયાના 500 બલૂન આવે. અને આ તો મારા પપ્પા લેવા હતા ગયા વર્ષે. અત્યારે મેં મારી એમ રાખી હતી. આ હજી ઉલ્યાને કાલ પણ નથી થયું, ખબર નહીં કેટલાની આવી, પણ આ મારા પપ્પા લાવ્યા હતા. આના સાચા પૈસા તો 450 છે અને આના તો 50 છે અને આના 100 રૂપિયા છે અને આ બલૂનના પણ 100 રૂપિયા છે. 500 બલૂન આવે. આજે મારા મેમ આવ્યા છે અને મારો 3જો રેન્ક આવ્યો છે. એટલે 1 થી 5માં જેનો પણ નંબર આવે એને ઘરે દેવા આવવાના હતા. આજે મારા મેમ આવ્યા છે, મારો 3જો રેન્ક આવ્યો છે. 1 થી 5માં જેને પણ નંબર આવે એને ઘરે દેવા આવવાના હતા. આ જો ગિફ્ટ આવી દીધી. આમાં આમાં કલર પેપર છે પહેલા, પછી બીજા કલર, પછી એક સ્કેલ છે, પછી એક પેન્સિલ છે, એક સંચો છે અને એક ઇરેઝર છે. થેન્ક યુ. સ્કૂલમાં કેવું લાગે છે, ગમે છે ને એક શબ્દ બે શબ્દ કહીએ. મને સ્કૂલમાં મને બહુ જ ગમે છે. અને આ મારા હિન્દીના કૃષ્ણા મેમ છે, આ પાયલ મેમ છે મારા ગુજરાતીના, અને આ કિરણ મેમ છે મારા ક્લાસ ટીચર ગણિતના મેમ છે. અને દર સોમવારે અમારી લાઈફ સ્કિલ હોય, એ મેં તમને કીધું જ હતું. એ મને બહુ ગમે છે લાઈફ સ્કિલ કરવું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ફોલો ન કર્યા હોય તો ફટાફટથી ફોલો કરી દેજો.